અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ વિભાગમાં આવતા વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના હાથીઝરના સીમ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આઈએસ રબારી સહિતની ટીમ ત્રાટકી હતી. મોટા પ્રમાણમાં દેશી દારૂ અને દારૂ બનાવવાનો વોશ પકડી પાડીને 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હાથીઝરના સીમ વિસ્તાર અને તળાવની વચ્ચે આવેલા આ ટીંબા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની વિગતો એસએમસીને મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે 2,64,000ની કિંમતનો 1,320 લીટર દેશી દારૂ, 38,500ની કિંમતનો 1,540 લીટરનો દારૂ બનાવવાનો વોશ, 2 વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 4,47,850નો મુદ્દામાલ કબજે કરીને જગદીશ ખોડાભાઈ ચુનારા, વિજયભાઈ આત્મારામ ઠાકોર, અજય ચંદુભાઈ કવેઠિયાની ધરપકડ કરી હતી. જ્યારે બલદેવ ખોડાભાઈ ચુનારા, તુલસી ઉર્ફ ગુગો સકરાભાઈ ઠાકોર, ધર્મેશ ઉર્ફ ધમો આત્મારામ ઠાકોર અને દારૂ ખરીદનાર નાસિર લંધોને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.